હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં આવીશું. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારો નાસ્તો છે મકાઈ પૌવા અને મમરા મિક્સ અને કોફી છે. ડાબો સાહેબ માટે ચા છે. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હજી ડાબો સાહેબ આવ્યા નથી, માથું ઓળી છે, એમના માટે મૂકી દીધું છે. હમણાં નહીં આવ્યા છે. તમે ચા નાસ્તો કરી લઈએ. તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો. થઈ ગયો અને શાક બી સુધારી લીધું. આજે બનાવવાના છે ગીલુડા. તો ગાઈસ, તમારે કેરી ખાવી હોય તો આવો. આ રી કેરી, આ ડબ્બામાં નાસ્તો અને હવે બને છે શાક. પહેલાં નહીં લઉં તો શાક સુધારી મૂકી દીધું મેં. જે નાવાનું બાકી છે તો બ્લોકમાં બની રહેજો. મેં નહીં લીધું તો હવે બનાવવાનું જમવા. બધું કામ પર પૂરું થઈ ગયું છે. તો બધા એમ કહેતા હશે આ તો એકને એક જોડી કપડાં પહેરીને બ્લોગ બનાવે છે રોજે. તો ગાઈ જેવું નથી, મને આ જ ગમે છે ટી શર્ટ. ખુલ્લી છે ને, ગરમી બહુ લાગે છે, કપડાં તો ઢગલો છે, પણ જે પે નહીં પેલા કહેવત ને ફકીરો વાળા કપડાં ઝારા લાગે, એમ તેમ મને આ જ ગમે છે. ફકીર બની જાઉં, સંસાર છોડી દઉં, તો તેમ મને આ જ ગમે છે. ગરમી ઓછી લાગે છે આમાં. ને તો બહુ બધા કપડાં છે ઢગલો, પણ એ પહેરવાના મન જ નથી થતા મને. તો ગરમીમાં આ જ પહેરવાનું થાય. તો જમવા બનાવવાનું છે, ફટાફટ જમવા બનાવી દો. તો બ્લોકમાં બની રહેજો. જમવા બનાવવાનું છે તો આજે તો ગીલોડાનું શાક અરે ગીલોડા તો ફટાફટ મસાલો પીસી. તો ગરમી બહુ લાગે છે તો જમવા બનાવવાનું ગમતું જ નથી. સંસાર છોડી દઉં, ફકીર બની જવું એવું થાય છે. તો યાર તો મળે, આગળ બેઠા બેઠા જમવાનું તો મળી જાય ને. સાચી વાત નહીં કઈ. બ્લોકમાં બની રહેજો. ફટાફટ જમવા બનાવી દઉં. મારું જમવા બની ગયું છે. આ સુરભી હસાડે છે અમને, હસવું આવે છે. તમારે જમવા બની ગયું છે તો જમવા બેસી ગયા છો. અમારું જમવાનું બન્યું છે આજે ગીલોડાનું શાક, કઢી છે, અહીંયા ભાત છે અને રોટલી. તો ડામોર સાહેબ બેસી ગયા છે. ડામોર સાહેબ તો વ્યાપી જ ખાય, રોટલીમાં શાક કાઢીને ખાઈશું. ગઈ તો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. જમી લીધું. જમીન થોડી વારથી નારિયાનો ફોન આવ્યો કે મમ્મી હું ઘરે આવું છું, શું જમવા બનાવીશ. મેં કીધું ગીલોડાનું શાક, કઢી અને ભાતની રોટલી. કે હું ના ખાઉં એમ. તો શું કરું, ભાઈ બનાવ્યા છે એના માટે સ્પેશિયલ. અને 2 પરોઠા ખુલ્લા ખુલ્લા સડાવું. કડક 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 થઈ જાય એટલે સરસ લાગે. લીલી મછલી એટલે તો 2 પરોઠા બનાવી દીધા. એક તો શેકાઈ ગયો, એક વણી મૂક્યો છે. અમારે લીલી શાકભાજી તો ઉતરતી જ નહીં. શું કરવાના છે ખબર આ છોકરો. શું બનાવી નાખું એવું કામ છે. તો હવે આવે છે કોલેજમાંથી, પેપર પૂરું થઈ ગયું હશે એટલે હવે જમવા બનાવવાનું. તો અમારા આર્યન કુમારનો નાસ્તો થાય છે હમણો. તો મમરા વગાડ્યા હતા, એ ઊંઘી ગયો તો બપોરે આવીને. તો હમણાં ઉઠ્યો છે. તમારા સુરભીબેન અંધારામાં ક્યાં 2 રૂમોમાં લાઈટ બંધ છે તો છે જ નથી, ક્યાં હંતાઈ ગઈ છે. તો ડામર સાહેબ ગયા છે બહાર. તો બનાવવાનું છે જમવા. સવાર પડે જમવાનું, સાંજ પડે જમવાનું, જમવાનું જમવાનું જમવાનું. અમારે આજે બન્યું છે મસ્ત જમવાનું. તો આજે મેં બનાવ્યું છે સેવ ગાંઠિયા કાજુનું શાક. ગાંઠિયા કાજુનું શાક બનાવ્યું છે. આરે કાજુ સુગંધ મસ્ત આવે છે. ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે કેવું બન્યું છે. તો આજે અમારું બન્યું છે કાજુ ગાંઠિયાનું શાક. તારા એને કાઢું કાજુ ગાંઠિયા. ડમર સાહેબ તમારે કાઢું? શું કાઢું? કાજુ ગાંઠિયા. તો આજે અમારે કાજુ ગાંઠિયાનું શાક બન્યું છે. તો ગાઈસ, તમારે ખાવું હોય તો આવું. મસ્ત બન્યું છે. સુગંધ તો સરસ આવે છે. અને કઢી બી પડી છે અને રોટલી. તો અમે હવે જમી લઈએ. તો કાજુ ગાંઠિયાનું શાક તમે એ બનાવજો, મસ્ત આવશે. જમવાનું થઈ ગયું.
તો પછી જમીન બધા પોતપોતાના ધંધે લાગી ગયા છે. બતાવો એ કઈ બેસી ગયું છે, એક નીચે મોબાઈલ જો, એક ત્યાં, તો પોતપોતાના ધંધે લાગી ગયા છે. તો ગાઈસ છે, તો મારો વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરજો. વધારે વધારામાં શેર કરજો ગાઈસ.